હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. અત્યારે વાગી જાય છે 3:45 અને 3:45 વ્લોગ શરૂ કર્યો છે. મસ્ત મજાનું આજે છે ગણપતિ દાદાનું પૂજન, એટલા માટે આપણે મસ્ત મજાનું અમારું ગ્રુપ છે, મેં ઘરે બેહાડ્યા છે. અને ભાઈ જો મસ્ત મજાનું ડેકોરેશન અહીંયા થઈ ગયો છે. અત્યારે એક નંબર ને જો ડેકોરેશનની ભાઈ વાત કરીએ તો અમારા ડેકોરેશનમાં મહેનત હોય ને તો ખાસ કરીને વિશાલ ભાઈ જો તમારે કોઈ ડેકોરેશન કરવું હોય તો ભાઈને મહેનત છે. આ પ્રદીપભાઈની પણ ખૂબ મહેનત છે અમારા ડેકોરેશનમાં. અમારી બેની મહેનત છે. અત્યારે શાંતિથી હું આવ્યા છે કોટોબેલમાં. અને ફાઇનલી મિત્રો આ છે આપણું ગ્રુપ, ન્યૂ બાળ મિત્ર ગણપતિ ગ્રુપ પિથલપુર. ના છે આપણા ફોટા બધા જો. આજે અમારું આખું ગ્રુપ છે અમારું. અને આ છે કોની જરી કમેન્ટ કરી મને કહી દેજો ફોટો ઓળખાતો હોય તો તમને બધાને. બાકી તો કાંઈ નહીં, હમણાં હવે ને મતલબ થોડીક જ વારમાં જવાનું છે ગણપતિ દાદાને આપણે મસ્ત મજાના લેવા ભાઈના ઘરે. અને ફાઇનલી મિત્રો અમારા ઘરે અત્યારે આવેલા છે અમારા ટીશા બેન. કેમ છે બેન? સારું. આ છે અમારા અંકિતાબેન. બેનને બહુ તાવ આવી ગયેલો હોય ને એટલા માટે. આ છે અમારા પીતુબેન, મારા ફોઈન છોડી છે. કેમ છે? સારું હે? જય માતાજી કે જય માતાજી. જય માતાજી બોલતા. આ તાર મમ્મી તાર વિડીયો જોયા. આ છે અમારા વિધુબેન, એ બેઠા છે, આવેલા છે રોકાવા. અને ભાઈ અમારા બેનને અંકિતાબેન છે ને તાવ આવે છે એટલા માટે બીમાર છે, હમણાં ભણવા નથી જતા. કાકાનો છોકરો બીમાર છે ને ઘરે અમારા બેન બીમાર પડી જાય ત્યારે હમણાં બીમાર છે બેન, કારણ કે તાવ આવી ગયેલો છે એટલા માટે દવા બવા લઈ આવ્યા. કાંઈ રિપોર્ટમાં નથી એવું કીધું છે ભાઈ નહીં સારું થઈ જશે, કારણ કે બધા શું કહેવાય આ બધું ખાવાનું બબલા અંતે વધી ને એટલા માટે તાવ આવી જતું હોય છે. ભાઈ કંઈ નો, ચલો આપણે વ્લોગને કન્ટિન્યુ કરશું. હવે જશું આપણે દાદાને લેવા, તારે મળશું વ્લોગમાં. તો ચાલો કન્ટિન્યુ. ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવતા મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ફાઇનલી મિત્રો વાગી જશે અત્યારે 5:30 થઈ જશે ને મસ્ત મજાનું દાદાનું આપણે હે ને બધું પૂજા પાઠનું બધું કરી નાખ્યું છે. તો જો અહીંયા બધી મસ્ત મજાની પૂજા કરી નાખી છે, તમે જોઈ શકો છો. બાકી બધા આવેલા હતા, આ છે મારા જયભાઈ, એ પણ આવેલા હતા આપણે પૂજા કરાવવા. બાકી આ બધા છે મારા મિત્ર. થઈ જશે તો હાલો, કાંઈ નહીં, હવે દાદાની પૂજાને એવું થઈ ગયું છે તો ચલો હવે કાંઈ નહીં કન્ટિન્યુ.